તો આ તરફ રાજકોટની વાત કરીએ તો રાજકોટ જિલ્લાના ધોરાજીના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદને કારણે ખેતરોમાં નુકસાન થવા પામ્યું છે। ધોરાજીના તોરણિયા ગામમાં ભારે વરસાદ બાદ ખેતરોમાં તારાજીના દ્રશ્યો સર્જાયા। ધોરાજીના તોરણિયામાં પડેલા ભારે વરસાદથી કપાસ, મગફળી, સોયાબીન, એરંડા, તુવેર જેવા પાકોને નુકસાન થયું છે। તોરણિયામાં 4 દિવસ સુધી સતત અનરાધાર વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા। અતિ ભારે વરસાદને કારણે પાક નિષ્ફળ ગયેલ છે। અમે ખેતીમાં ત્રણ વાર પાક વાવેલ છે અને ત્રણ વખત ફેલ ગયેલ છે અને ખેતીમાં અમને વીઘે 10 થી 12 હજારની નુકસાની છે। વરસાદથી તુવેર ને કપાસમાં પુષ્કળ નુકસાન થયું છે અને હાવ અમારો પાક ફેલ ગયો છે। કેવો વરસાદ પડ્યો હતો? વરસાદ તો 20 થી 25 ઇંચ જેવો વરસાદ ખૂબ પડ્યો સાતમ આઠમના તહેવાર ઉપર, એનાથી નુકસાની જાજી ગઈ છે। અમારે ભારે વરસાદને કારણે અત્યારે બધો પાક નિષ્ફળ ગયો છે। ત્રણ વખત વાવેતર કર્યા છતાં એમાં સફળતા મળી નથી। વીઘે 10 થી 12 હજારનો તો ખર્ચો કરી નાખ્યો અને અત્યારે પાક બધો ફેલ છે। શું સ્થિતિ છે પાકની અત્યારે? પાક અત્યારે હાવ એમાં હુકારો આવી ગયો અને હાવ ફેલ જ થઈ ગયો, સુકાઈ જ ગઈ છે। તુવેરનો પાક આ 25 વીઘાનો પાક છે, અત્યારે હાવ નિષ્ફળ થઈ ગયો પાક। આ તુવેરનો 35 વીઘાનો પાક વાવેલ હતો, એ પાક સંપૂર્ણ ફેલ છે। 35 ઇંચ વરસાદ પડ્યો એટલે વરસાદની હિસાબે સંપૂર્ણ પાક ફેલ થયો છે। ઓછામાં ઓછો વીઘે 6000 રૂપિયાનો ખર્ચો કર્યો, એ 6000 રૂપિયાનો ખર્ચો કર્યો એ બધું અત્યારે વરસાદની હિસાબે ફેલ થયું છે બધું। હવે જો કાંઈ સરકાર સહાય કરે ને નવું વાવેતર થાય તો એક વાત જુદી છે।